નમસ્કાર મિત્રો, કેમ છો? હું ગીતા પંચાલ, ખૂબ જ આનંદમાં. હું ધારું છું કે આપ સૌ પણ બહુ આનંદમાં હશો અને મારા વિડીયો જોતા રહેતા હશો. આપ આ વિડીયોને લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. એના માટે આપ સૌનો ખૂબ 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 આભાર. મિત્રો, આપણે હમણાં વાત કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ એપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ, એટલે કે જીવનનું સમ્યક સંચાલન, યથાર્થ માર્ગદર્શન દ્વારા આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આપણે એક સારું અને બહેતર જીવન જીવવામાં આગળ વધી રહ્યા છે એવું માની શકાય. મિત્રો, આ પહેલાં મેં આપને થોટ સ્પેસ વિશે વાત કરેલી. આના 4 ક્ષેત્ર છે. એપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટના 4 ક્ષેત્ર છે, એટલે કે 4 વસ્તુમાં ડિવાઈડ થયેલી છે. એક તો ભૌતિક ક્ષેત્ર, જે આપણે સ્થૂળ જગત જીવી રહ્યા છીએ. એક છે માનસિક ક્ષેત્ર, જે આપણા મન દ્વારા આપણે કામ કરીએ છીએ. એક છે વિચાર ક્ષેત્ર, જે બૌદ્ધિક ક્ષેત્ર, જે આપણા બુદ્ધિનું પરિણામ છે. અને ચોથું છે આપણું આંતરિક ક્ષેત્ર, જે આપણે ઇન્ટ્યુશન દ્વારા, કે એટલે આપણે અંતરાત્માની પ્રેરણા દ્વારા આપણે જે જીવન જીવીએ છીએ એની વાત છે. તો આ પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે મેં ભૌતિક ક્ષેત્ર એટલે કે સમયના યોગદાનની અને સમયના શિસ્તની વાત મેં પહેલાં મારા બે વિડીયો આવી ગયા છે અને એમાં મેં વાત કરેલી છે કે સમયની કેવી રીતે સચવાય, સમય સૂચકતા કેવી રીતે કરાય, સમયનું નિયમ કેવી રીતે પાલન કેવી રીતે કરાય, એ બધાની મેં વાત કરી છે. તો એ આપ આગળ જોઈ શકો છો. એ પછી મેં વાત કરી બૌદ્ધિક ક્ષેત્રની, એટલે કે વિચાર ક્ષેત્રની વાત કરી કે આપણા વિચારો કેવી રીતે કામ કરે છે, આપણી બુદ્ધિ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે નક્કી કરે છે કામ કરવા માટેનું. તો એના વિશે મેં વાત કરી. અને આજે હું વાત કરું છું આપણી મન ક્ષેત્રની, એટલે કે માનસિક ક્ષેત્રની. મિત્રો, આપણે ઘણી બધી મન વિશે કહેવતો વાંચી છે અને મેં મન વિશે આમ ઘણું બધું આ પહેલાં પણ કહી દીધું છે અને અત્યારે પણ હું એ જ કહી રહી છું. પણ અત્યારે હું એને કહી રહી છું તો એ કેવી રીતે, કઈ રીતે કામ કરે છે અને કયા 4 વસ્તુ એની કામ કરે છે એના પર કામ કરું. મિત્રો, આપણે સૌ જ્યારે નાના હતા ત્યારે આપણે બધા ગ્રાફ ભણ્યા હશું અને આપણે જાણ્યું હશે કે આપણે કેવી રીતે થાય છે, કે જીવનનો ગ્રાફ કેવી રીતે, મેથ્સમાં આપણે શીખ્યા હશું કે આ ગ્રાફ કેવી રીતે ઊંચું જાય છે, કેવી રીતે નીચે જાય છે. અત્યારે લોકો શેર બજારમાં તમે જુઓ છો કે કોઈ પણ એક કંપનીનો શેર કેવી રીતે ઉપર જાય છે, નીચે જાય છે, એને ગ્રાફ દ્વારા દર્શાવે છે. તો એવી રીતે જ આ આપણા મનના વિચારોનો એક ગ્રાફ દોરીશું અને એના પર આપણે કામ કરીશું. આમાં હું તમને એની સ્લાઇડ પણ મૂકીશ કે કેવી રીતે કામ કરે છે. ચલો, તો એક્સ, વાય અને ઝેડ આપણે 3 એક ખૂણા હોય છે અને એના દ્વારા આપણે કામ કરીએ છીએ. તો આપણે એ સમજીશું પહેલાં. મિત્રો, મન હોય તો માળવે જવાય, એવી આપણે કહેવત સાંભળી છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આપણે જ્યાં મન હોય તો બધું બરાબર થાય છે, જ્યાં મન નથી હોતું ત્યાં કોઈ પણ કામ બરાબર થતું નથી. સંબંધોમાં પણ એવું છે, આપણા પોતાના જીવનમાં પણ એવું છે, આપણા સ્વાસ્થ્ય, સંબંધ, આપણા આર્થિક સ્થિતિ, દરેક પરિસ્થિતિને, દરેક સ્થિતિ કે પરિસ્થિતિને મન આપણું અસર કરે છે ને કરે છે. એ આપણે બધા જ જાણીએ છીએ કે જો આપણું મન બરાબર ના હોય ને તો શરીર પણ માંદું પડી જાય છે અને મન ખુશમાં હોય ને તો શરીરને કોઈ પથરાય પડતા નથી. તો મને ખબર છે કે આપ સૌને મારી કહેવાની રીત ગમે છે અને એટલે હું બહુ બેધડક અને જે સાચી લાગે છે એ વાત તમને કરું છું અને ખૂબ આત્મીયતાથી વાત કરું છું, કારણ કે તમે આપ સૌ મારા જ છો. હું બધાને હું પ્રેમ કરું છું અને મને એમ લાગે કે હું મારા કોઈ સ્વજન જોડે વાત કરું છું એમ આપની સાથે વાત કરું છું. તો મિત્રો, આપ સૌ મારા સ્વજન જ છો. તો આજે આપણે વાત કરીશું એક્સ, વાય અને ઝેડ. મન ક્ષેત્રના આ 3 પરિમાણ છે અને ચોથું પરિમાણ છે એ હમણાં હું નહીં કહું, પછી કહું છું. તેના માટે આખો વિડીયો જોજો, એનો આપને ખ્યાલ આવશે. મિત્રો, કોઈ પણ વિડીયો જો આપ આખો જોશો ને તો આપને બરાબર સચોટ રીતે સમજાશે, કારણ કે હું બહુ સરળ અને સાદી ભાષામાં વાત કરું છું. તો વધુ સમય લેતા આપણે આગળ કામ કરીએ. ચલો, તો એક્સ, વાય અને ઝેડ. તો એક્સ એ શું છે? એક્સ છે એ આપણે એક્સમાં 2 પરિમાણ આવે છે, આશા અને નિરાશા. જો આશાસભર મન હોય ને આપણું તો આપણે આગળ વધીએ છીએ. કોઈ પણ કામમાં આપણને આશા લાગે અને કામ કરવાનું મન હોય અને આપણને એમ કંઈ મળે કે અહીંથી કંઈક મળશે મને, તો આપણે એમાં સારું કામ કરીએ છીએ. પણ તે કોઈ સંબંધ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વાત હોય, આપણને ત્યાં નિરાશા લાગે કે ના આ મારા બસની વાત નથી, કાં તો મારી જોડે આ કામ થશે નહીં અને સામેવાળી વ્યક્તિ કેવી રીતે મારી જોડે વધશે. જો એવી આપણને અવઢવ હોય કે એના માટે કોઈ શંકા હોય, વિશ્વાસ ના હોય, તો આપણે નિરાશામાં પાછળ વધીએ છીએ, આપણે આગળ વધતા નથી. બહુ સાચવીને એક ડગલું ભરીએ છીએ અને આપણને એવું લાગે કે નથી કામ થાય એવું, તો આપણે તરત પાછા
વળી જઈએ છીએ અને આપણે એના માટે ઊભા રહેતા નથી. તો આશાસભર મન આપણને આગળ ધકેલે છે અને નિરાશાસભર મન આપણને પાછળ ધકેલે છે. તો આ આપણે સમજવાનું છે કે કોઈ પણ કાર્ય માટે કે સંબંધ માટે કે આપણા શરીર માટે આપણે જ્યારે આશા હોય ને તો આપણે આગળ વધીએ છીએ. જો ઘણીવાર કોઈ માણસ બહુ બીમાર હોય અને એને જીવવાની આશા છોડી દે ને, ડૉક્ટર કહે છે કે એણે પોતે જ જીવવાની આશા છોડી દીધી છે, માટે એને કેવી રીતે સાજો કરાય? કોઈ પણ દવાઓ કામ નથી કરતી. સંબંધોમાં પણ આવું જ થાય છે. જ્યારે કોઈ આશા ના રહે ને ત્યારે એ સંબંધો મૃતપાય થઈ જાય છે. એવું જ આપણા કાર્યમાં થાય છે. જ્યારે આપણે કાર્ય પર ધ્યાન નથી આપતા, આપણને એનીથી વધારે મળવાની વળતરની આશા નથી થતી, ત્યારે આપણે એ કાર્યમાં ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ. તો આ વસ્તુ થઈ આશા. આ એક્સ પરિમાણ થયું. બીજું થયું વાય પરિમાણ. વાય પરિમાણ છે એટલે કે ઉત્સાહ, ઉમંગ અને હતાશા. જો તમને ઉત્સાહ હોય ને તો તમે તરત જ ઉપર ચડી જાઓ છો, આગળ વધી જાઓ છો. જેમ કે એક નાનકડું ઉદાહરણ આપું કે કોઈ કાર્ય માટે તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો, કોઈને મળવા જાઓ છો અને એની ઓફિસ છે એ 5મા માળે કે 6ઠે માળે છે અને તમે જ્યાં જઈને જુઓ છો કે લિફ્ટ તો બંધ છે. તો હવે પણ જો તમારા મનમાં ઉત્સાહ હશે ને તમારા કાર્ય માટે તમને એકદમ શ્રદ્ધા હશે ને વિશ્વાસ હશે કે આ કામ તો એ મૂકીશ ને, આગળ પ્રપોઝલ મૂકીશ એટલે એ માણસ માની જ જશે, ઉત્સાહ છે, તો તમે શું કરશો? કોઈ કંપની માટે પ્રપોઝલ લઈને ગયા છો અને તમને ઉત્સાહ છે કે ના ના 100% તમને વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે કે આ કામ થશે જ, તો તમે શું કરશો? એ 6 દાદરા હશે કે 9 દાદરા હશે, તમે ચડી જ જશો, ગમે એટલા માળ હશે. અને પણ જો નહીં હોય અને વિચારમાં હશો તો કે હા હવે જો ને યાર હું આવીને તો લિફ્ટ તો બંધ છે એટલે આ પહેલું અપશુકન થયું, સારા કામમાં 100 વિઘન. આ બરાબર શકન થારા થયા નથી, લિફ્ટ બંધ છે. ચલો તો પણ હવે આટલે સુધી આવ્યો છું તો થોડીક વાર રાહ જોઈને જોઉં લિફ્ટ ચાલુ થાય છે. પછી એટલામાં વળી કોઈ આવે છે અને કહે છે કે ના ના ભાઈ આ લિફ્ટ ચાલુ નહીં થાય, બગડી છે, એનો માણસ આવશે ત્યારે ચાલુ થશે, એટલે તમારે જો કામ હોય તમે ચડી જાઓ. અને આજનો દિવસ આ લિફ્ટ ચાલુ થવાની જ નથી એવું લિફ્ટમેન કે ત્યાંનો કોઈ વોચમેન આપણને કહે શું કે અચ્છા તો હવે 6 માળ ચડવા કે ના ચડવા એવો બધો વિચાર કરીએ છીએ અને પછી શું કરીએ છીએ? બહુ મન ના હોય ને અને હતાશ થઈ ગયા હોઈએ ને તો પાછા વળી જઈએ છીએ, ચાલ ને કાલે આવીશ, આજે કંઈ નહીં. અને હવે એને ફોન કરીને આવીશ, પહેલાં પૂછી લઈશ કે તારી લિફ્ટ ચાલુ છે કે નહીં ભાઈ, તો હું આવું, બાકી નથી આવતો. તો આવું થાય છે. તો આપણો ઉત્સાહ હોય તો આપણે કામ કરી બેસીએ છીએ અને ઉત્સાહ ના હોય તો આપણે આગળ વધતા નથી, ઉપર ચડતા નથી. આ બહુ સામાન્ય અને પેલી છે. તો તમારે અહીંયા ચકાસવાનું છે કે તમને કોઈ કાર્ય માટે કે સંબંધ માટે કે તમને ઉત્સાહ છે કે નથી અને સાચવવામાં. કારણ કે સાચવવું ને એ મુખ્ય કામ છે ને સાચવી ઉત્સાહ હોય ત્યારે જ આપણે એને સાચવી શકીએ છીએ, બાકી કોઈને સાચવી શકતા નથી. પ્રસંગમાં પણ જો આપણને ઉત્સાહ હોય ને, આપણા ઘરે કોઈ લગ્નનો સરસ મજાનો પ્રસંગ હોય અને ઉત્સાહ હોય ને તો આપણે સરસ મજાના બધા કામ કરી દઈએ છીએ. પછી ભલે થાક લાગે છે પણ ત્યારે આપણને થાક લાગતો નથી. એટલે આ ઉત્સાહ છે એ જ આપણને કામ કરવા માટે આગળ વધારે છે, ઉપર ચડાવે છે. ત્રીજું પરિમાણ છે કોઈ પણ વસ્તુથી આપણને આકર્ષણ થવું અને એવું ગમો અને અણગમો થવું. જુઓ, હવે ગમો હોય ને અણગમો હોય ને, કોઈ કામમાં આપણને ગમતું કામ હોય ને તો આપણે એને ખૂબ પ્રેમથી કરીએ છીએ, પણ જો કામમાં આપણને ન ગમતું હોય ને તો આપણે કેવી રીતે કામ કરીએ છીએ? આપણને બહુ મજા આવતી નથી અને આપણે એમાં આગળ વધતા નથી. કે હવે થાય છે, હવે ચલો ધીમે ધીમે થાય, એમાં ઉત્સાહ નથી હોતો, એમાં આશા નથી હોતી અને ગમતું ના હોય એટલે તો વળી સાવ જ એ કામ સ્લો મોડમાં આપણે કરીએ છીએ. સંબંધોમાં પણ એવું કરીએ છીએ. કોઈ સંબંધ આપણને ગમતો હોય, આપણે એને પ્રેમ કરતા હોઈએ, આપણને મજા આવતી હોય એની સાથે, તો આપણો આવકાર એકદમ આનંદ ભર્યો અને ઉત્સાહ ભર્યો હોય છે. પણ જો કોઈ માણસ આપણને ગમતું ના હોય અને એવું લાગે કે આ તો હંમેશા આડી વાત જ કરે છે ને એવું કરે છે, તો કેવું આપણો આવકાર પણ ઠંડો હોય છે. તો સામેવાળાને પણ ખબર પડી જાય છે કે આનો ઠંડો આવકાર છે. અને વળી એમાં તો ક્યાંક જો કોઈ યાર બપોરના ટાઈમે આવી પડે તો આપણને એમ થાય કે અરે ક્યાં આને ટાઈમ બગાડ્યો, અત્યારે તો મારો સુવાનો ટાઈમ હતો. અને વાતમાં આપણે એમને કહી પણ દઈએ છીએ કે આ તો મારો સુવાનો સમય હતો, કંઈ વાંધો નહીં, તમે આવ્યા છો, બેસો બેસો એવું કરીને કરીએ છીએ, પણ આપણો આવકાર ઠંડો છે એ સામેવાળાને ખબર પડી જાય છે. તો મિત્રો, કોઈ પણ કાર્ય, સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધ કે આપણી જાત, દરેક વસ્તુ માટે આ નિયમ લાગુ પડે છે. એક્સ પરિમાણ છે એ આશા અને નિરાશા બતાવે છે
વાય પરિમાણ છે એ આપણને ઉત્સાહ અને ઉમંગ બતાવે છે અને હતાશા બતાવે છે, અને ઝેડ પરિમાણ છે જે આપણને ગમો અને અણગમાની વાત કરે છે. તો મિત્રો આ 3 પાસાને ધ્યાનમાં રાખી કોઈ પણ કાર્ય કે સંબંધ કે આપણા સ્વપતે આપણી આર્થિક, સામાજિક અને આપણી જે બીજી અવસ્થાઓ જે છે એ બધાને આ અસર કરે છે. આપણે દરેક સ્થિતિને અસર કરે છે, આપણી આંતરિક સ્થિતિને પણ આ અસર કરે છે. તો મિત્રો આ દરેક વસ્તુ માટે આપણે જાણવું જોઈએ કે આ મન પ્રદેશ શું કામ કરે છે. હવે આ મન પ્રદેશ કયો કયો કામ કરે છે જોઈએ. આનું ચોથું, મન હોય ને તો આપણે સાંભળીએ છીએ, મન હોય ને તો આપણે પ્રગતિ કરીએ છીએ, મન હોય તો આપણે શોધીએ છીએ, બાકી નથી શોધતા. કારણ કે મન છે ને તો આપણે કે એનો ઉકેલ શોધીએ છીએ, એના માટેનું કંઈ કામ શોધીએ છીએ, કંઈ આપણી દવા શોધીએ છીએ, કંઈ પણ વસ્તુ હોય તો એનો ઉપાય અને ઉકેલ શોધીએ છીએ. મન હોય તો, મન ના હોય તો એ કામ કરતા નથી. મન હોય તો આપણે વહેંચીએ છીએ. જો મન હોય ને તો આપણે કોઈને કંઈ આપણી પાસેની વસ્તુ આપણે વહેંચીએ કે લે આ તું લઈ જા, તને ગમશે, તું વાપર, કાં તો તારા માટે છે. આપણી પાસે અડધામાંથી પણ અડધો મને આપીએ છીએ. જો એક માં હોય ને સોરી, એ પોતાના બાળકને શું કરે, બાળકને ભૂખ લાગી હોય ને તો પોતાની રોટલી એના ભાણામાં મૂકી દેશે, પોતે ભૂખી રહેશે પણ બાળકને ખવડાવશે. તો મન હોય તો આપણે વહેંચીએ છીએ. મન હોય ને, મન આપણને અલગ પાડે છે. જો ક્યાંય રાગ, દ્વેષ, અહંકાર ને એવી ભાવના હોય ને તો આપણે અલગ અને વિખૂટા પડીએ છીએ. અને મન આપણને બધા કરતાં અલગ પણ પાડી દે છે. આપણા સ્વભાવે આપણને અલગ પાડે છે. આપણને કેવી રીતે અલગ નોખા તારવે છે કે આ માનવીમાં કંઈક છે, આ કંઈક કામ કરે છે, ઉત્સાહ છે. એ મન તમને અલગ પાડીને લીડરશિપની ભૂમિકામાં ભજવી લઈ જાય છે. તમને સરદાર બનાવે છે મન. બધા એક આખું ટોળું હોય અને કોઈ કામ હોય અને જે કોઈની પાસે મન એવું આશા અને ઉત્સાહસભર મન હોય ને તો એ કહેશે, આગળ આવીને કહેશે હું આ કામમાં આગળ વધું છું, પહેલાં હું કરવા તૈયાર છું, ચલો હું આગેવાની લેવા તૈયાર છું, હું જવાબદારી લેવા તૈયાર છું. તે રીતે તમને અલગ અને નોખા પણ તારવે છે. અને મન તમને બીજી રીતે નોખા અને અલગ પણ પાડે છે કે તમે નિરાશ અને ઉદાસ થઈને બેઠા છો અને કંઈક કામમાં તમને રસ નથી અને બધા 10 જણ એક બાજુ બેઠા છે તો તમે એક બાજુ બેસી રહો છો અને કહો છો ના મારે તો આવું નથી, તમારે જવું હોય તો તમે જાઓ. તો શું કરે છે, મન આપણને એવી અલગ પણ પાડી દે છે, લોકોથી વિખૂટા પણ કરે છે અને વિખો લોકોમાં આપણને એક અલગ રીતે તારવે પણ છે. જો અલગ શબ્દના પણ 2 ભાવ છે. દરેક શબ્દનો એક 2 ભાવ હોય છે, એક સારો અને એક ખોટો. આપણે એને સમજવાનો છે કે એનો કયો ભાવ આપણને લાગુ પડે છે. તો મિત્રો આપણે મન પ્રદેશમાં છીએ અને આ મન પ્રદેશમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? આશા, ઉત્સાહ, ઉમંગ, હતાશા, નિરાશા, ગમા, અણગમા એ બધાથી ઉપર એક ખૂબ જ સરસ મજાની વસ્તુ છે જે તમને બધાને, સૌને, મને બધાને ખબર છે અને બધાને ખૂબ પ્રિય છે. એ છે પ્રેમ. મન પ્રદેશનું ચોથું પરિમાણ છે એ પ્રેમ છે અને પ્રેમ જ આપણને જીવન જીવવાનું બળ આપે છે. જીવન જીવવા માટે જે જોઈએ છે એ બધું જ આપણને એ મન આપે છે. તો મિત્રો આપણે શું કરીશું જ્યારે આપણે માનસિક ક્ષેત્રમાં હોઈએ ત્યારે આપણે આ 4 પરિમાણ સાથે આપણે જીવનને જોઈએ છીએ, સમજીએ છીએ અને આપણે જીવનમાં બહેતર અને વધુ સારું જીવન આપણું બતાવી શકીએ છીએ, આપણે પ્રગતિ કરીએ છીએ. તો મિત્રો જ્યારે આ વાત થાય મન ક્ષેત્રની, જો ભૌતિક ક્ષેત્ર એટલે સમય પાલનની વાત કરી હતી કે ભૌતિક ક્ષેત્રમાં આપણે સમયનું પાલન કરીએ છીએ, સમયસર રહીએ છીએ, ટાઈમ ટેબલ બનાવીએ છીએ, કોઈ પણ કામ કરીએ છીએ અને જે તે સમયે એ વસ્તુમાં હાજર રહીએ છીએ તો આપણું ભૌતિક ક્ષેત્ર બરાબર મક્કમ ને દ્રઢ બની જાય છે. પછી આપણું બૌદ્ધિક ક્ષેત્રમાં પણ આપણા વિચાર દ્વારા જો સકારાત્મકતા વિચાર આવે છે અને નકારાત્મક વિચારને દૂર કરી અને આપણે આગળ વધીએ છીએ તો પણ ત્યાં પણ આપણો પ્રભાવ પડે છે અને આપણે આગળ કામ કરી શકીએ છીએ, આપણામાં એક પ્રગતિ કરી શકીએ છીએ. અને મન આપણને ક્યાં લઈ જાય છે? મન આપણને હિમાલયની ઊંચાઈએ લઈ જઈ શકે છે. મન આપણને એવરેસ્ટ સર કરાવી શકે છે. મનમાં એટલી તાકાત છે. તો મિત્રો આ મનને જાણી અને મનમાં જે વિચારો આવે છે, જે લાગણીઓ થાય છે, મનમાં જુઓ લાગણીઓ જન્મે છે, બુદ્ધિમાં વિચાર આવે છે અને મન એ લાગણીને પ્રદર્શિત કરે છે.
મનમાં વિચાર તો આવે છે, પણ મનની લાગણીઓ આપણા વિચારો આપણા લાગણીઓને પ્રદર્શિત કરે છે. મને જેવા વિચાર આવે છે ને એવું એની એક તબક્કે આપણે ઉપર આગળ જઈશું. શું કરીશું? વિચારોને આપણે લાગણીમાં પ્રવર્તિત કરીશું. ત્યારે એ આપણી લાગણીઓ બહાર આવશે અને છલકાશે, અને ત્યારે સમજાશે કે આ વ્યક્તિ કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે. મિત્રો, મન છે ને એ સ્વરચિત સપનાઓ પણ જુએ છે, અને મનમાં સાથે સાથે વિષાદ છે, અહંકાર છે ને ઉદ્વેગ પણ છે. એટલે સારી અને ખોટી બધી જ બાજુ મન પર છે. તો આવા આપણા સરસ મજાના મન પર આપણે કેટલું ધ્યાન આપવું પડે, વિચારજો. જો સપના કેવા છે? ઊંઘના સપના નથી. જાગતી આંખે જોયેલા જે સપના છે એ મન જ જોઈ શકે છે. રાત્રે ઊંઘમાં નિંદ્રામાં સપના આવે તો આવીને સવારે ઉઠો એટલે જતા રહે, પણ તમે જાગતી આંખે જે સપના તમારા મન દ્વારા જુઓ છો એને તમે પૂર્ણ કરવા માટે કાર્ય કરો છો અને કામ કરો છો. અને આ મન જ છે તમને અહંકાર કરી અને લોકોથી અલગ પાડે છે. મનમાં ઉદ્વેગ, વિષાદ, ઈર્ષ્યા, આ બધું મનમાં જ આ લાગણીઓ છે. તો મારા મનને મારે કેવું કરવું જોઈએ? સપનાથી સભર કરવું જોઈએ કે અહંકારથી ભરપૂર કરવું જોઈએ? તમે જ વિચાર કરો. હું તમારા પર જ છોડું છું. હું મારી વાત કોઈ નહીં કહું કે તમારે શું કરવું જોઈએ. હું ફક્ત એટલું જ કે તમારે વિચાર કરવાનો છે કે તમારું મન તમારે કેવું કરવું છે. નિર્મળ, પ્રેમથી ભરપૂર કે આનંદિત કરવું છે, કે મનમાં ઉદ્વેગ, વિષાદ, ઈર્ષા, દ્વેષભાવ, અહંકાર એનાથી ભરપૂર કરવું છે? તો આપણે એના પર કામ કરીએ. બોલો. એટલે આજે હું તમને જે જણાવી રહી છું એ તમને મન વિશે આ જણાવી છું. હવે પણ અત્યારે હું વિરમીશ, કારણ કે તમારે વિચાર તો કરવો પડશે ને કે તમારે કેવું મન જોઈએ છે. તો આ એક ટુ બી કન્ટિન્યુ આપણે એક એપિસોડ રાખીશું. આપણે આગળ વધીશું આમાં ક્યારે? જ્યારે તમે બરાબર વિચાર કરશો અને કહેશો, મને કોમેન્ટ કરજો કે અમે કેવા બનવા માંગીએ છીએ. તો હું તમને ચોક્કસ આપણે સેકન્ડ એપિસોડમાં આપણે વાત કરીશ કે આપણા આ મનને આપણે પ્રેમથી ભરપૂર કેવી રીતે કરી શકીએ, લાગણીથી છલોછલ કેવી રીતે કરીએ, અને સપનાઓને કેવી રીતે જોઈ શકીએ આ મનમાં, અને સપનાઓને પૂર્ણ કરવા આપણે શું કરી શકીએ, એના વિશે હું વાત કરીશ તમને. તો મિત્રો, અત્યારે આટલી વાત સાથે હું અહીં વિરમું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આપ જે મને સાથ આપી રહ્યા છો ને એ અમેઝિંગ છે. મને એટલું સારું લાગી રહ્યું છે કે કેટલી નાની વાતથી મેં ચાલુ કર્યું છે, અને તમારા બધાનો જે મને ભરપૂર સહયોગ અને સહકાર મળ્યો છે એના માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું, અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે મળીએ છીએ બીજા એપિસોડમાં, મન પ્રદેશના માનસિક ક્ષેત્રના બીજા એપિસોડમાં આપણે મળીએ છીએ, અને એના વિશે આપણે વધારે ખુલીને વાત કરીશું. અને ત્યાં સુધી વિચારજો કે તમારું મન કેવું છે. તો મિત્રો, આને ચોક્કસ નોટ ડાઉન કરજો અને મને કોમેન્ટ કરજો. તો મિત્રો, ત્યાં સુધી હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. હું ગીતા પંચાલ આપની ખૂબ ખૂબ આભારી છું. નમસ્તે, નમસ્તે, નમસ્તે.